હવે જોઈએ સમાચાર વિગતવાર. અંકલેશ્વર પાલિકા સંચાલિત શાળામાં ઉદ્ઘાટનના 3 દિવસમાં 3 રસ્તા હિન્દી માધ્યમ સ્કૂલમાં દરારો પડી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. નિર્માણ સમયે જ વિપક્ષ સભ્યના પુત્રએ તકલાદી બાંધકામ અંગે ફરિયાદ કરી હતી. શાળા હજુ ઉપયોગ પણ શરૂ કર્યો નથી ત્યાં ઇજારદારના કામ અને પાલિકાને પોલમપોલ વહીવટની વધુ એક પોલ ખુલી છે. પાલિકાના વહીવટ પણ 36 સભ્યના બદલે 37મા સભ્યના હાથમાં હોવાનો કચવાટ સભ્યો અને વિવિધ કમિટી ચેરમેનમાં જોવા મળ્યો છે. અંકલેશ્વર પાલિકાના અણઘડ વહીવટનો વધુ એક દાખલો સામે આવ્યો છે. 2 દિવસ પૂર્વે જ પ્રધાનમંત્રી જન વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં યુનિટી સ્કૂલ પાસે હાલમાં જ નિર્માણ પામેલ હિન્દી મીડિયમ સ્કૂલ નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું. જે બિલ્ડિંગના લોકાર્પણ બાદ હજુ તેનો ઉપયોગ પણ શરૂ નથી થયો. ત્યાં જ બિલ્ડિંગનું નિર્માણ કરનાર ઇજારદારની તકલાદી કામગીરીની પોલ ખોલતા દિવાલો પર દરાર પડી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના વિપક્ષના સભ્ય રફીક ઝઘડિયાવાલાના પુત્ર દ્વારા બિલ્ડિંગ નિર્માણ સમયે જ તકલાદી કામ અંગેની ફરિયાદ કરાઈ હતી. જે ફરિયાદને પણ 6 મહિના ઉપરાંતનો સમય થઈ ગયો છે. છતાં પણ પાલિકાના સત્તાધીશોએ આ બાબતે ધ્યાન ન આપતા ઇજારદાર તકલાદી કામ ચાલુ રાખ્યું અને હવે લોકાર્પણના માંડ 3 દિવસમાં જ પોલ ખુલી જવા પામી છે. પાલિકાના સત્તાધીશો દ્વારા લોકાર્પણ પૂર્વે જ તેનું નિરીક્ષણ કર્યા વગર તેનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાવી દીધું. ત્યારે શાળા શરૂ કરવા પૂર્વે બિલ્ડિંગ સ્ટ્રક્ચર ટેસ્ટ કરવામાં આવ્યો છે કે કેમ તે અંગે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. પાલિકામાં આમ તો 36 સભ્યો હોય છે પણ પાલિકા હાલ 37મા સભ્યનું જ રાજ ચાલી રહ્યું છે. જેઓ વહીવટી નિર્ણય સાથે સાથે કેટલાક એવા નિર્ણય પણ લઈ રહ્યા છે જે પ્રજા હિતમાં નથી. ત્યારે પાલિકાના વિવિધ કમિટીના ચેરમેન અને સભ્યોમાં પણ આ 37મા સભ્યના કારણે કચવાટ ફેલાયો છે. એટલું જ નહીં, છેલ્લી 3 બોર્ડ મિટિંગમાં તો પાલિકાના સભ્યો જ વિપક્ષ કરતાં વધુ સવાલ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે પાલિકા શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં પણ ડખા સામે આવ્યા છે. જે સમિતિમાં આ શાળાઓ આવે છે એવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની પણ સૂચક ગેરહાજરી જોવા મળી રહી હતી. તેઓ ખરેખર બહારગામ હતા કે પછી તેમને જાણ જ કરાઈ નથી કે પછી તેમને વિશ્વાસમાં જ લેવામાં આવ્યા નથી તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. આ વચ્ચે કોન્ટ્રાક્ટરના તકલાદી કામ સામે હવે પગલાં ભરવામાં આવશે કે કેમ, પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપની નીતિ જોવા મળશે.